લેવાનો, ખોટાનો કોઈ દી નહીં. હાલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયો છે એક ને હરી તો સાઈડ પર જતા રહ્યા છે. આજ તો એને રજા નથી અને ગટુ રમે છે મસ્ત મજાનું. મેં નાસ્તો કર્યો તો મોડો અને દવાઈ પી લીધી છે. અને આજે મારે બહુ બધા કામ છે. જો આ કપડાં પડ્યા છે ને આટલા બધા એ સકેલવાના છે. પછી આ ટ્રોલી બેગમાં છે ગટુના, એ બધા કાઢીને વધારાના કાઢી નાખવાના છે. નથી પહેરતી બાકીના કબાટમાં ભર્યા છે. એ બધા એકદમ મસ્ત કરી નાખું. એ કામ છે, બાકી બીજું કંઈ કામ નથી. અને આપણે જ્યારે ભૂખ લાગશે ત્યારે ખાઈ લેવું ને બધું જોઈએ મસ્તીનું રમે છે બધે બતાવું. હાય બેબી ડોલ, क्या कर रही है? गार्डन करे देखो इधर. વાવ ગટ્ટુ ખેલો ને માં દીકરા. ગટ્ટુના કપડાં જો મેં કાઢ્યા છે એના રનિંગના કપડાં છે. એમાંથી જે ટૂંકા થઈ ગયા છે ને એ બધા આપણે આજ નોખા કરી નાખવા છે. કેમ કે બહુ બધા છે ને આમાં ટ્રોલીમાં હમાતાય નથી. બાકીના કબાટમાં પડ્યા છે એ નવા પડ્યા છે. અને આ તો ડેઈલી રનિંગ પહેરવાના છે. આમાંથી હવે નહીં થાય ને બધા આપણે કાઢીને એક સાઈડ મૂકી દઈએ. અને ગટ્ટુ છે ને સૂઈ ગઈ છે કેમ કે એની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. હમણાં 2-3 દિવસ થાય ને એવું થઈ ગયું છે. શરદી થઈ જાય છે, નાકમાંથી ટીપા ટપ ટપ પડવા માંડ્યા. ઢીલી હતી, સૂઈ જ ગઈ. ચલો આપણે અત્યારે આટલું કામ કરીને મારા કબાટમાં કપડાં સકેલવાના છે. જોઈ સકેલાય નકર કંઈ નહીં, પછી કરશું. ગટુના આપણે કપડાં સકેલીને મૂકી દીધા. અને મારું માથું છે ને મારું ચેડું છે આજ તો. મારે છે ને કોફી પીવી પડશે ને મારા કબાટના કપડાં પછી સકેલી. અને બેન જાગી હોતે ગયા કેમ કે એનો ફ્રેન્ડનો અવાજ સાંભળી ગઈ ને એટલા માટે. જો ક્યાં કરવાનું છે, જો હા ના જાગી ગઈ થોડીક વારમાં ને અને ફ્રેન્ડનો અવાજ સાંભળે રમવા ઢગલો. કેમ અહીંયા હોય એવા તમે રમવા? બોલો. થાકી ગઈ રમીને. ઉઈ જાવ તો ઉઈ જાઓ. તને સપનું આવ્યું હતું ને ગટુ? ગીરી ગઈ તો મારી કોફી બની ગઈ છે ગરમા ગરમ. તો ચલો આપણે પેલા પી લઈએ અને ખાવાનું તો છે ને મોડેકથી કંઈ કરશું. અચ્છું છે દાર હાટું નાની બનાવે છે ખાવાનું. જો મેં ભેળ બનાવીશ કેમ કે હું તળેલું કંઈ ખાતી નથી. ખાવાની બહુ બધી ઈચ્છા થાય છે પણ એમ થાય છે કે તળેલું નથી ખાવું. ઘરે મમરા આપણે વઘારેલા હોય તો એમાં બટેકા ને કાંદા ના બધું નાખીને છે ને સૂકી ભેળ બનાવી લઈએ, આપણે ખાઈ લઈએ. તો મેં ભેળ ખાઈ લીધી ને હવે જો કપડાં સકેલું છું. આ કપડાં સકેલી લઈએ અને પછી કચરું કાઢી નાખીને 5:30 થઈ ગયા છે. તો હમણાં 6 વાગશે ને તો હરીનો આવવાનો ટાઈમ થઈ જશે. કંઈ નહીં, ફટાફટ આપણે કામ નિપટાઈ લઈએ અને પછી આરામથી બેસીએ. જલ્દી ઘૂસ કાઢી ગઈ. અરે રે, જો રોજ નાઈને આવે રોજ બેન ઘૂસ કાઢી દે. આપણો ભાવ ન પૂછ્યો આપણે તેમ કે હાથમાં છોડાય લે. આને કાય આવડે દીકરા? આને કાય આવડે? તો પછી હવા કરે ખોટી કા હવા કરતી કે દે તેરે નામ કર દે હમણાં. તમને કેમ લાગે? હવે થોડા કાચોને કપડા બેનો દેખાડતો એ જ એને એમ યાદ છે તમારો એ જ છે મારો કે છે આ મમ્માનો આપણા બેનો એમ કેવું. શું છે દીકરા? શું કહેવાય? આપાને નાનો એસ કહેવાય. ABCD જો લખેલું છે ને એમાં ગોઠવે છે બેન. યાદ ઉપર રાખ દેવાની. આમ લે કરાતો હું એમ મારા પગ નીચે રાખજો. પગ નીચે રાખજો ને. જો આવું કરાતો આમ તો હોય. એમ જ હોય. પછી 5 રૂપિયામાં ક્યાં ફરીને આવશો કહી દો મને. હાલો મને કહી દે ને. હવે આવડી જાહે. હું સાંભળી જઈશ. કાન બંધ કરી દો. લે નહીં સાંભળું. નથી લઈ જાય મને. તારું શું કામ છે ને કે તને મજા નથી થતી? ડોક્ટર ના પડી કે? ડોક્ટર ના પાડી. ડોક્ટરે કાંઈ ના નથી પાડી. તમે બાપ દીકરી બે મંડાણા છો નકરું. સારું સીધા પછી લઈ જાય. હારું છે જાતે. તે હારું જ થઈ ગયું ગટુ હવે મને. કાંઈ સારું નહીં છું કે દવા પીશો દવા પીસ. હા દવા તો રોજ પીવું છું. તો પછી સારું નહીં છું કે દવા બંધ મેડમ થાય. જાઉં મેળામાં કોણ લઈ જાય મને? તો હારું થઈ જાય પછી કા. એમ ગટો કેમ એમ કહેશો? બંદરની જેમ બંદર છો તું કાઈ? ગટુ
હિંમતભાઈ પંખો બંધ કરી દો. ગટ્ટુ એમ ન કરાય તો પાપા બોલશે નહીં તારી યાર. આમ જો આ કૂદકા મારે ને તમે કાંઈ કહી દો પડશે ગટો મારી બેટ છે. હા ગુટકામાં આવડે તાર? એમ નો કરાય વાઘ પડશે આમ જો તો આવું કરે એમ ગોઠણમાં નો વાઘ કરવા છે. દેવાય. અરે અરે કોઈ બાપા કરો હવે. એ માર પડ્યો. સોરી. એના બાપા હામા હોય ને એટલે કાંઈ ન કહેવાય ને ભાઈ. તો ગટુ વાઈ ગઈ રોઈને હા. મજામાં માય રોવરાવી હતી પણ સાની રાખી અને એને મારીને ગઈ સોલી રૂમમાં રમકડા દીધા ને હવે બેહી ગયા છે અમે. અને તું બહાર ગઈ હતી ને તે હરી કઈક ટોપિક ઉપર વાત કરતો હતો. કોણ જીતું? હું ગઈ હા. હતી. હા. રૂમમાં કોણ હતું? હે નીરલ હતી આ ને રૂમમાં કોણ કોણ બેઠું હતું? ભાભી હું ને આપણે ચારે. આપણે 3 જણા જે વાત કરી હા. બરોબર આપણે બધે આ પાડી બરોબર છે બરોબર વાત સાંભળી તો ભાભી એને હા હા વાતમાં લોજિક કેટલો હતો બહુ બધો હતો. કે Full. આપણે સારી જિંદગી જીવતા હોય ને એ હા. અલગ લેવલની હોય અને અમુક માણસો એવું છે કે ભાઈ ટકનું લાવીને ટકનું ખાય એવા માણસો હા, પડ્યા હા. છે. કદાચ આની આ હાલત બાયુની આપણે કરી હોય અને એ લોકોની જિંદગીમાં તો એ લોકો ખુશ જ છે પણ આપણી બાઈને આપણે એટલી સુવિધા દઈએ તો એને દુઃખ જ હોય હમ. એટલે મૂળ જેને જે વસ્તુ સુવિધા મળી છે ને એનાથી નીસું તો થવું જ નથી ઊંચું જ થતું અને કમ્પેર કેવું કરે છે હરી મેં ઈ અને જોયું. એ વાત તો મેન વાત તો ન્યા ઊભી રહી છે કે એટલી વાત છા પછી બધા આયા બધાય કરી જે મને તો બોલવું આવી ને એને હા. કરી મેં એને પૂછ્યું આ શું કે ખોટું એમ એને તો વાતની ન ખબર એટલે હાલો કે ઈ એમ કે મને નથી ખબર કાંઈ આને તો બધી આવડી તો આને પક્ષ કોનો લીધો ખબર હા. હકીકત સાચી વાત શું છે એનો પક્ષ નથી લીધો પક્ષ કોનો લીધો એને બેનપણી. હંમેશા પક્ષ બેનપણી બેનપણી આ પડે તો ન નહીં, જો પડે. મારું કેવું કેવું છે પક્ષ હાચાનો લેવાનો ખોટાનો કોઈ દી નહીં. હા, હાચું જ હતું, તોય પક્ષ ન લીધો. નહીં, હું જો એક તમને બધાને કહી દઉં પક્ષ હંમેશા હાચા માણાનો લેવાનો. હવે- પછી એવું નથી કે મનોજભાઈ મારા ભાઈ છે વાત અને ખોટું બોલે નું સાથ દઉં. હું કોઈ દી જિંદગીમાં સાથ નહીં દઉં. ये બડી अच्छी बात कही आप. તે હાસામાય સાથ કેદી દીધો. હા, મને નથી સાંભળતું કે આપડા 500 વર્ષમાં આપણે કોઈ દી સાથ દીધો. આ ટોપિક રાવા દીધો. આપણે જો એક જ વસ્તુ નક્કી કરી ને જે આમનામ છે ને આપણે કાંઈ ન હોય ભલે આપણને એને સવારમાં ખાવાનું હોય કોઈ બપોરનો હોય કોઈ સાંજે ખાલી એમ એક બટકું આપણે એમ ખવડાવ્યું હોય એને આપણને એ નક્કી કરી નાખે એક બટકું ખવડાવી દીધું પછી આપણે એના હોજ પાડી દે. હા પછી આપણે સાંજે એમ કીધું ને કે યાર હું થાકી ગયો છું તમે અમારી હાટું કાંઈ નથી કરવાના હા तू समझा? હા नहीं तू समझा नहीं. જોઈ તમને પ્રેમથી પુરાણા વટકો ખવડાવ્યો તમારે ભૂખ મરી ગઈ હતી તો. સવારે ને બપોરે ભીખા રાખે એનું કઈ નહીં. કઈ નહીં Women. એવું કેમ ન ખાધું હમ. બહાર ખાઈ લેવાય ને તો અને એક હિંમતભાઈ નો આજની હમણાં ઘડીક પહેલા તમે નહોતી વાત કરી કે વાત કેવી થઈ હતી. હિંમતભાઈ કીધું મારે ઘડીક હોવું હતું તો આ ઘડીક હોતા હતા ને ત્યારે પંખો બંધ કરી દીધો. ઈ કે મેં કીધું કેમ પંખો બંધ કર્યો? હું કે આ શું કામ ખબર એમ નથી હોતો? હું નથી હોતો. નહીં ઈ કે ઈ મજા નો આવી સારી રીતે હુવે ઈ કે हमारे यहाँ ऐसा ही होता है. તમે તો આખો દી ये देखो ये अभी देखा देखी पे उतर है. હુતા હોય. સાંભળ આ ઘરે હોય ને 6 વાગ્યા લગી હુતા હોય પછી મને એમ થાય ને હવે રાતે નહીં હુવે તો જ ઉઠાડું બાકી એને ઉઠાડતી જ પણ એને કોને હિંમતભાઈ ની ખુશી જોવાતી જ નથી. જરાય નહીં, હું લાંબો થાવી એમ ન ગમે. અરે ધર્મ અલગ અલગ હોય. એક ઈ હોય તો શું હોય? હા તો સુધારો ન હોય તો બધામાં એકમાં આવે તો બધામાં આવે બધા અલગ અલગ પ્રોબ્લેમ હોય પણ એક જોતા બધી થિયરીમાં તમે જોવો ને તો બાઈ ની ટેવ હોય ને સેમ જ હોય. ये तो लेटेस्ट न्यूज है. 90% મળતી આવે. આ મળતી આવે. આડોડાય એટલે આડોડાય કાયદેસર. નથી કર્યું એટલે નથી જ કર્યું. ઠેઠ લઈને ઉતરી જાય. હા કે આ દાડોડા કરવી છે એટલે પછી કદાચ તમે ગમે ખબર હોય ને તો હોય 100% ખોટી છું સામે બેહીન બાયુની કાપો તો એ પછી મજાય નહીં આવે. પણ બીજી બાઈ નું તો કેમ માથે લઈને ફેરશો? તમે એમ કીધું કે બધી બાયુ એવી જ હોય ગમે ત્યારે 90% એના લક્ષણ એક જ હોય. એમને ગમે ત્યારે એમ કે બાયુની બુદ્ધિ જ ન હોય બાયુ બુદ્ધિ એ વગરની વાત કોઈ દી કર્યું ના આયા બીજી ભાઈ નહીં ઈ એમ જ કે બાયુની બુદ્ધિ ન હોય બાયુની બુદ્ધિ કેવો પણ તમારી બધાની બુદ્ધિ ક્યાં છે ભ્રષ્ટ થઈ ગઈ ભ્રષ્ટ બુદ્ધિ જ નથી અમારા હરેક છોકરાના લખણ અલગ હોય. લખાણ ખોટા જ્યાં છોકરી કાળી નથી ત્યાં કાળી નથી. એ હિંમતભાઈ લગન પછી તમે સુધરી ગયા? તમે સુધરી ગયા? મેં કોઈ દી કીધું કે બાયુની બધી પાણી હોય એમ કોઈ દી કીધું મેં નહીં. તમે સાના મના રહ્યો ને કર એક ખડા માથે ઓઢ્યું એને. હા જનરેશનથી વાત છેડી પણ એવું નહીં. બોલ્યા જ તા.
એ માયક આપો ઉભા રહ્યો, માયક આપો ભાભી, માયક આપો. બરોબર હમણાં જોઈએ શોખવટ થાય. મેં હમણાં આ નહોતી ત્યારે મેં કીધું ભાઈ બધી પાણી પણ ત્યારે તમે કઈક બીજો ટોપિક લઈને બેઠા હતા ને, કીધું તું. અરે કમ્પેર ની વાત થતી હતી. ત્યારે તમે કંઈક બીજી વાત- topic લીધો હતો, એમ કહું છું. તો હાલો બોલો, તમને માયક આપવાનું છે, શું કહેવાના હતા હમણાં? અમે જે ટોપિક લીધો હતો એ કે વાતામાં શું કહેવા હતા પેલા? થરકી. એ કે પેલા એ ઠરકી હતા. લ્યો કઈ એમ નથી ઠરકી લાગે. જેનું માણસ એ બધા સારી સલાહ આપે, સારા રસ્તે ચડાવે. प्लीज ये अच्छा લ્યો એટલે હરેક માણસમાં એક ખૂબી હોય. તે જવાન. ઊભી ન કેવા, હાલી હું નીકળ્યા. હવે કોઈ ઈ માણસ તારી કોકનું સારું ગઈ કરતો થોડી હોય, હા હવે સમજી લે કે તારે ક્યાંક લગ્ન કરવા છે, હા. હું કાંઈક ઈ બાબતે સારી સલાહ આપું તો હું ઠરકી થઈ ગયો. પણ નહીં. એક હારે લગન કરવાનો કે હાથા દ બાર હારે ન હોય. પણ- જે નીકળી હાલો એક પસંદ કરી લીધી ફિક્સ. એક જ મિનિટ, એક પસંદ કરી ફિક્સ કરી લીધી, પછી બાજુમાં કોક નીકળતી હતી, આ નીકળતા તો ઓલી હારી છે એમ એમાં નહીં, લગન નહીં, ના નહીં, હોય. નહીં, એ વસ્તુ ન જાઓ હોય. ને, હું તમને હું તને હારી હું મારી ખબર થેરી કહું, તમે થેરી કહું, તમારી મારી ખબર થેરી નથી, કહું. ખબર છે, જાઓ. જો 3 કલરની જાતિ હોય ને, પીળું ટી-શર્ટ, લાલ ટી-શર્ટ ને બ્લુ ટી-શર્ટ, હાલી જાતી હોય ને તેમ કે બ્લુ વાળી મારી, હિંમતભાઈ ને કહો લાલ વાળી તમારી. Genuine વાત કરીએ આપણે. એક્ઝામ્પલ તરીકે કે પહેલાનો એક જમાનો હતો કે જ્યારે આપણા મા બાપ છે ને પૂછ્યા વગર નક્કી કરી નાખતા ને લગ્ન થઈ જતા. હા. એ પછી જમાનો ફેરો કે છોકરો છોકરી બીજાને જોવા જતા, ફરવા જતા, હળી મળી પછી રહેતા ને પછી એમ લાગે કે હવે હાલે એમ છે તો હકારતા. અત્યારનો જમાનો થોડોક અલગ છે. સજેશન હિંમતભાઈ આપતા હોય, no doubt. ના ના, અત્યારનો જમાનો અત્યારનો શું છે જમાનો એ બોલો? રીતના છે કે ભાઈ અત્યારે કેમ ખાવા જાય તો 7-8 ઓપ્શન હોય હા કે ભાઈ તમારે શું ખાવું એમ. હા તું જોજે ગમે અત્યારના છોકરા હાથ નહીં, જો, 10 option બોલવા રાખે દેતી નથી ભાઈ કે બોલો. હાથ નહીં, 10 option રાખે છે. મેં નહીં. બધાને જોયા છે, આપણા ગ્રુપના ને જોયા છે, છોકરાની વાત જ બધાને. ખાવા- મારી વાત નથી થતી, મારી વાત નથી બધાને, થતી. તમારી પહેલા. इस काम के लिए तो वक्त ही वक्त है પહેલા. ખાવાનો option ની વાત છે. સમજાય? ખાવાનો option એટલે મારું છે ને ઉપરથી નથી જાતું બધું, મારું અહીંયા જ છે, ઠેકાણે જ છે ને અત્યારે ઠેકાણે જ. બરાબર? અને હંમેશા રહે. જોઈએ ને. તો ક્યાં વાત? ઠેકાણે જ છે એટલે સમજાય તમારી હા ભાઈ, ભાષા. હા ભાઈ, અરે ઠેકાણે જ છે. એમ વાત નથી કરતો મારો હવે. હા. હું એમ કહું કદાચ હોટલમાં ક્યાંક તમારે ખાવા- જે પેલા અહીંયા છે એટલી છે એટલી. તો હાલી નીકળો એને કહી દેજો, બોલે નહીં. બોલતો નહીં જ્યારે કાંઈ હોય તું. ત્યારે બાઈ, જ્યારે તમારા હોય ઘરમાં ત્યારે બાયું છે, કે તમારા બાયની બુદ્ધિ કાંઈ એક ગોઠવણી મિનિટ. હોય. તમારા ઘરમાં બાયું છે એની બુદ્ધિ તો અહીંયા જ છે ને, ગોઠવણ જ છે ને બધાયની. આ તમારી બધાની તો મમ્મીની, ગોઠવણ જ તમારી રહેતા. ભાભીઓની, બધાયની નહીં, નહીં, બુદ્ધિ એ ક્યાં ન હોય, એ બધા છે? અલગ છે. એમની બાઈ નથી. એ અલગ છે કહેવાય. એને મગજ શક્તિ છે પેલાની બાઈ. બાયું, બીજાના ઘરની પેલું બાયું વડાપાવ, નહીં. વડાપાવ. હાલી નીકળો છે. વડાપાવ. અત્યારે તારે કાંઈ વાત કરતો નહીં કોઈ દી આવી. હા તમારા બાને એમ કેવું છે? હા, કહી દે છે. કહી જ દે, તમારો છોકરો છે ને હાવ આમ, શું કહેવાય ઓલી દેશી ભાષામાં મને નામે નહીં આવડે, હા, બોલીશ ને તો. આપણે કઈ હોટલ હતા? તમારો હોટલ કઈ તબલે વારે. दिमाग खराब हो जाएगा मैं माँ બરાબર? ખોલવાનો પ્લાન કરતો તો કઈ વેરાયટી રાખી બંધ. કપડાની દુકાન કરી નાખી.